હવે આ દીકરીના લગ્ન નજીક આવવાના છે, ખર્ચો વધી જશે. કેવી રીતે આમ સેટિંગ કરશું પૈસાનું? પાયલ, મેં તને કીધું તો ખરા, ડોન્ટ વરી. હા, ગ્રાન્ડ વેડિંગ કરવાની છે મારે. મહેંદી, મેં તને કહ્યું હતું ને કે તું બહાર શું કામ મુકાવા જાય છે? અરે અહીંયા મહેંદી રસમ હશે જ ને, તો મારી સાથે સાથે મહેંદી મુકાવી દેજે. સારું ચાલ ભાઈ, હું તને છે ને પછી ફોન કરું. મારે અત્યારે છે ને બહુ બધી તૈયારી કરવાની છે. હા મમ્મી, હું શું કહું છું, આ પાર્લરવાળીને બોલાવી નહીં પડે? એટલે કે જો પાર્લરવાળી અલગ હશે અને મહેંદીવાળી પણ અલગ હશે. બેટા તો કહી દેવાય ને. હવે પ્રસંગ કઈ વારંવાર થોડો આવવાનો છે, તો કેટલો ખર્ચો થશે એમાં? એક જ મિનિટ હો. હા જો એ બેનનો જ ફોન આવ્યો છે. હલો, હા તમે મને બજેટ ના મોકલ્યું. ઓકે, ડન કરી દો. 60,000 ને? હા ડન. હા બાય. હા જુઓ, મેં છે ને પાર્લરવાળા બેન છે ને એમને કહી દીધું છે, બ્રાઇડલ મેકઅપ છે ને ડિસ્કાઉન્ટમાં આપણને 60,000માં કરી આપશે. પણ દામિની, આ 60,000 રકમ કેટલી બધી કહેવાય, ઓછી થોડી કહેવાય? મમ્મી અત્યારે તમને ખબર છે આ બ્રાઇડલ મેકઅપ કેટલો મોંઘો થઈ ગયો છે. આ જરીકમથી તૈયાર થવા જાઓ ને તો પણ 3,000 રૂપિયા લે છે. અને મારે તો બ્રાઇડ બનવાનું છે, મારે દુલ્હન બનવાનું છે, મારે લગ્ન છે. અને મહેંદીવાળી સાથે પણ વાત થઈ ગઈ છે. એને કહ્યું છે કે એ એક હાથના 10,000 રૂપિયા લેશે. એટલે 60-70,000 રૂપિયા એક હાથના, પછી પગમાં મૂકવાની, બીજા હાથમાં મૂકવાની. બેટા આ તો 1 લાખ ઉપર ખર્ચો થઈ જશે પાર્લરનો જ. હા તો શું થઈ ગયું? અરે આ તો નોર્મલ છે. મેં સસ્તામાં સસ્તું અને ડિસ્કાઉન્ટમાં ગોત્યું છે, કારણ કે મારી ફ્રેન્ડ છે ને એને સલૂન છે, એને બધી જ વસ્તુની ખબર પડે છે. અને હા મમ્મી જો, આ દેવેનને તો છે ને મેં કહ્યું જ નહીં. અમારે બંનેને છે ને આજે આ વેડિંગ આઉટફિટ જોવા જવાના છે. બેટા પછડી હોય ને એટલી 16 તણાય. હા શું બોલો છો મમ્મી તમે? આ મારા લગ્ન છે, તમારી એકની એક દીકરી છે, એના લગ્નમાં પણ તમે કંજુસાઈ કરશો? કંજુસાઈનો સવાલ નથી બેટા, પણ આપણે આપણી પરિસ્થિતિને આધીન ખર્ચા કરાય ને. લગ્ન છે ને 10 વાર નથી થવાના. માણસના જીવનમાં લગ્ન એક જ વાર થાય. આ જુઓ, મારી ફ્રેન્ડ રીટા હમણાં લગ્ન કર્યા. તમે એની વેડિંગ જોવો ને તો તમને એમ થાય કે વાવ, શું લગ્ન કર્યા છે. અને તમને શું લાગે છે કે આ મંડપ બાંધીને સીધી રીતે હું લગ્ન કરી લઈશ? પણ એવું કાંઈ નથી કરવાનું. જો તમારા લોકોને જે કરવું એને કરો. અરે મારી બધી ફ્રેન્ડ લોકો આવવાની છે, એની સામે ખબર પડશે કે હું આવી રીતે કંજુસાઈ કરીને સાવ થોડાક એવામાં લગ્ન બતાવી દેવાની છું, તો મારી કેવી વાતો થશે. નહીં થાય. એ લોકો સમજતા તો હશે ને કે એ લોકોની જે પરિસ્થિતિ છે એ પ્રમાણે એ લોકોએ પ્રસંગ ઉકેલ્યો. ના, એ લોકો સમજે કે ના સમજે, પણ હું નહીં સમજું. મને મારા લગ્ન હું કહું ને એવી રીતે જ થવા જોઈએ. અને ઇવેન્ટ પ્લાનિંગવાળાને મેં કહી દીધું છે, એ લોકો છે ને આજે આવશે ડિસ્કસ કરવા માટે કે આપણે બ્રાઇડ અને ગ્રૂમની એન્ટ્રી કેવી રીતે કરાવવી, બધાના ડાન્સ. કોરિયોગ્રાફરને કહેવાનું રહી ગયું છે, તમે ડાન્સ કરશો ને મારા લગ્નમાં? દામિની તું શું કરવા માંગે છે આ બધું? એવું કાંઈ નથી કરવાનું આપણે. મમ્મી તમે કયા જમાનામાં જીવો છો? આજકાલ લગ્ન આવી જ રીતે થાય છે. હા મહેંદીવાળી, બ્યુટી પાર્લરવાળી, હા ડેકોરેશનવાળા, ઇવેન્ટવાળા, કોરિયોગ્રાફર, હા કોઈ સિવાય છે ને અત્યારે લગ્ન નથી થતા. અને અત્યારે તો કેટલી નવી નવી વિધિઓ આવી ગઈ છે. તમારા જેવી દીકરીઓ હોય ને ત્યાં મા બાપ માથા પર દેવું કરતા હોય છે. શું કામ એવું કરે છે તું? હા તો એકવાર દેવું કરવું પડશે ને, તો કરી નાખો, એમાં શું થઈ જવાનું છે? અને ભાઈને લગ્ન કર્યા ત્યારે તો બહુ હરખઘેલા થતા હતા ને, ખુશી ખુશીથી ભાઈને વરરાજો બનાવીને લઈ ગયા હતા ત્યાં પહેણવા માટે. ત્યારે તો ઘણો ખર્ચો કર્યો હતો. અને મારા લગ્ન વખતે તમને વાંધો છે? એ વાત ભૂલી ગઈ કે એ સમયે તારા પપ્પા હયાત હતા. હો પ્લીઝ, આ પપ્પાનું છે ને બાનું મને ના બતાવતા. તમારે જેની સાથે જે વાત કરવી હોય જે કરવું એને કરજો, પણ મારા લગ્ન હું કહું ને એમ જ થશે. ઠીક છે, હવે છોકરી કોઈનું માનતી નથી. મારે વાત કરવી જ પડશે દીકરાને મારા. ક્યાંને કંઈક સમજાવ. ભાભી, હા, હા બધું તમે જ કર્યું છે ને? શું કર્યું છે દામિની બેન? શું થયું? હા ભાઈને અને મમ્મીને તમે જ ના પાડી હશે કે આવો કઈ ખોટો ખર્ચો કરવાની જરૂર નથી. કઈ વાતની વાત કરો છો બેન તમે? અમારા લગ્નની. મારા લગ્નમાં ખર્ચો કરવો પડે એમ છે ને,
તમારા હસબન્ડે મારા લગ્નમાં ખર્ચો કરવો પડશે અને એ વાત તો તમને ગમશે નહીં ને. શું બોલો છો તમે આ? અરે મેં કોઈને કંઈ નથી કહ્યું. તમારા ભાઈ તમારા માટે કોઈ વસ્તુ લાવે તો હું તો ઉલટાની ખુશ થાઉં છું ને. ખુશ થાવ છો? રહેવા દો ને, બધી જ ખબર છે મને. આ પોતે લગ્ન કરવાના હતા તો કેવા ધામધૂમથી લગ્ન કરી લીધા. એટલો બધો ખર્ચો કરાવ્યો તમારા ભાઈ પાસે. હા તો તમને કોણ ના પાડે છે? તમને મજા આવે એમ તમે કરો જ છો ને. સગાઈ થઈ ત્યારે એપલનો ફોન લેવડાવ્યો, પછી લેપટોપ લેવડાવ્યું, અને હવે લગ્નમાં તો ખબર નહીં તમારે શું શું લેવું છે. ગણો શું શું લેવાનું છે. કરિયાવર તમારે લોકોને લઈ દેવાનો છે, પછી મામેરું તો મારા મામા લઈને આવશે ને. અને પછી રહી વાત અહીંયાથી મારે જે વસ્તુઓ લઈ જવાની છે, મારા બ્યુટી પાર્લરનો ખર્ચો, મારા મહેંદીનો ખર્ચો, મારા પ્રી વેડિંગનો ખર્ચો, આ બધું તો કરવું પડશે ને. પ્રી વેડિંગ અમારે ના કરવાનું હોય, પ્રી વેડિંગ દેવાંગ કુમારને કરવાનું હોય. એવું કોણે કહ્યું? અત્યારે આ કેમેરામેન ને બધા કેટલા મોંઘા થઈ ગયા છે ખબર છે? તો પ્રી વેડિંગ ના કરીએ તો ના ચાલે. ના ચાલે. તમે કર્યું હતું ને, તો શું કામ ના કરું? મેં તમારા જેવું નહોતું કર્યું. મારો બાપ ખમતીધર છે ને એટલે બધું કર્યું હતું, અને અહીંયા ભાઈના બે પગ નથી પહોંચતા ક્યાંય. શું તમે તમે સંભળાવી રહ્યા છો કે અમે લોકો ગરીબ છીએ? જો તમને અમારી પરિસ્થિતિ એટલો બધો વાંધો હતો ને તો પછી કઈ જરૂર જ નહોતી અહીંયા લગ્ન કરવાની. પરિસ્થિતિનો વાંધો નથી, સમજણ ઓછી છે તમારામાં. આપણી પાસે જેટલું હોય ને એટલું દોડવાનું હોય. આપણે છે ને આપણા લિમિટ્સ ના ભૂલવા જોઈએ કે આપણા ઘરમાં કેટલું છે ને કેટલું નહીં. હવે તમે મને શીખવશો કે અમારા ઘરમાં કેટલું છે ને કેટલું નહીં. અને આ અમીરીની વાત કરો છો તો બહુ બધા પૈસા છે ને, તો જાઓ તમારા પપ્પાને કયો તમારા બાપાને કે મારા નણંદબાના લગ્ન છે ને પૈસાની કમી છે, થોડા પૈસા આપો. મારો બાપ છે ને કોઈને એવી રીતે પૈસા નથી આપતો. તમારા લગ્ન છે ને તો ઓછો ખર્ચો કરો. લગ્ન તો અમારા પણ થયા હતા, પણ અમે આવું નહોતું કર્યું. આખું ઘર દિવસ ને રાત માથે લઈને ફરો છો. ઓછો ખર્ચો નહીં થાય. આ તમને ખબર છે ને, દેવાના ફેમિલી વાળા કેટલા અમીર છે, એ લોકોનું સ્ટેટસ ચેક, અને આપણે આવી રીતે લગ્ન કરશું. એ લોકો જાણ લઈને આવવાના છે આપણા ઘરે. એ લોકોનું સ્ટેટસ એટલે બધું ફાટી પડતું હોય ને તો એને જ કહેવાય કે ખર્ચો કરી નાખે. કરી નાખત, પણ બધાને દેખાડવું તો પડે ને. અને મમ્મી એ લોકોએ જ ના પાડી હતી કે તમે ખર્ચો નહીં કરતા, અમારી દીકરી છે ને અમે ખર્ચો કરીશું. જો દામિની બેન, આ બધું મને સંભળાવવાની કોઈ જરૂર નથી. ત્યારથી સગાઈ થઈને ત્યારથી તમે તમારા સસરાવાળા લોકોને બતાવવામાં જ રહ્યા છો કે હું કેવો ફોન વાપરું છું, કેવું લેપટોપ વાપરું છું, કેવા કપડાં પહેરું છું. 5-5 હજારનો એક ડ્રેસ આવે છે તમારો. તો બતાવવું તો પડે જ તેને. અને દેવાએ જ મને કહ્યું છે કે અમારા ઘરમાં છે ને આવી રીતે જ રહેવું પડશે, અમારા લોકોનો એક સ્ટેટસ છે. અને જો તમે છે ને મમ્મીને અને ભાઈને સમજાવો, એ કહેવા માટે હું આવી હતી. સ્ટેટસ ઊંચું કરવા માંગો છો ને, કપડાં સારા પહેરશો, મોબાઈલ સારો રાખશો, વસ્તુઓ સારી લેશો, પણ આ જીભ ગરીબ છે એનું શું કરશો? બોલશો ને તો પૈસા પડી જશે. હા, તમારું લેક્ચર છે ને પ્લીઝ તમારી પાસે રાખો. અને લગ્નના દિવસે તો છે ને પ્લીઝ આ તમારી જીભડી ખોલતા જ નહીં. હા, આ વિશે જ નહીં. મારે જરૂર પણ શું છે? અરે જે વ્યક્તિ મારું માન જ ન રાખતી હોય એના લગ્નમાં જઈને મારે શું ફાયદો? તો નહીં આવતો ને, મારે જરાય જરૂર નથી. એટલે 5 માણસને કહેવાનો મોકો મળી જાય કે તારા ભાભી ક્યાં છે, પોતાની નણંદના લગ્ન છે ને ભાભી નથી આપ્યા, હું એ જ કરાવવા માંગો છો ને, મારી બેઇજ્જતી કરાવવા માંગો છો. ઘરે રહીશ ને, ઘરે કોઈ આવશે તો કહી દઈશ કે હા નણંદબાનો જીબડો આટલો લાંબો હતો, એ નતું પોસાતું મને. તો સીધી રીતે કહી દો ને કે મારી બેઇજ્જતી કરાવી છે, એમાં મને વાંકમાં લેવાની જરૂર નથી. બેઇજ્જતી જ કરાવી છે તમારી. તમે એના લાયક જ છો, કારણ કે આટલા દિવસથી ઇજ્જત આપીએ છીએ તો હજમ થતી નથી. બોલી લીધું? હા, તો જાઓ હવે છે ને જઈને મમ્મીને અને ભાઈને સમજાવો. મેં તો એમને વાત કરી છે પણ એ મારી વાત નહીં સમજે. તમે જઈને એમને કહો. વિચાર કરો, તમારા મા બાપ તમારા ભાઈ બહેન તમારું નથી માનતા તો તમે કેવા હશો? કારણ કે તમે પટ્ટી ચડાવી છે ને, તમે જેમ કહેશો ને એમ જ કરશે. વાંધો નહીં, હું જઈને વાત કરી લઈશ. રોટલી પૂરી કરી નાખજો. મારા લગ્ન છે, ભૂલી ગયા? મહેંદી તો નથી મૂકીને હાથમાં, હાથ હજી ખાલી છે. ખબર છે ખાલી છે, પણ અમારામાં તો છે ને એવું હોય છે કે દીકરીના લગ્ન લખાઈ જાય ને પછી એને કામ ના કરવાના હોય ઘરના. તમારામાં બધું જ હશે પણ લક્ષણો ક્યાંથી આવે ને એ ખબર ના પડી. અમારામાં આમ હોય, અમારામાં તેમ હોય. અરે કોઈ પણ સમાજની, કોઈ પણ કુટુંબની કોઈ પણ દીકરી હોય ને તો એને એટલી સમજણ તો હોવી જ જોઈએ કે બાપના કે ભાઈના પગ ન પહોંચતા હોય ને તો ખર્ચા થોડા ઓછા કરાવે. હા, હાલો. હા, હવે કરી છે ભાભી સાથે વાત. હવે તમે તો શાંતિ રાખો. ખબર છે મને પ્રી વેડિંગ કરવાનું છે. કેટલા? લાખ રૂપિયા ને? હા, તો વાત તો થઈ છે ને આપણે કે જે પણ ખર્ચો થશે અડધો અડધો વેચી લઈશું. ઠીક છે. બેટા આદિ, હા મમ્મી. કેમ અહીંયા બહાર બેઠો છે? કંઈ નહીં, બસ એમ જ. બેટા, તારી સાથે એક વાત કરવા આવી છું. હા બોલો ને, શું વાત છે? મારે જે વાત કરવી હોય એ કરી શકો છો. તને ખબર છે ને કે તારી બેનના લગ્ન નજીક આવી રહ્યા છે. હા,
મને ખબર છે. અને સાચું કહું તો હું એના વિશે જ વિચારતો હતો, કારણ કે બધી તૈયારી કરવાની. પણ દીકરા એમ વાત કરતી હતી દામિની કે એનો પાર્લરનો ખર્ચો જ ખાલી 1 લાખ રૂપિયાનો થશે. શું? હા, 1 લાખ રૂપિયા પાર્લરમાં? સમજાવી. પણ એ પોતાની બેનપણીના વાદ વિવાદમાં પડી છે કે એની બેનપણીઓ શું કહેશે શું નહીં. પણ આપણે આપણી પરિસ્થિતિનું તો જોવું પડે ને. જોવું જ પડે ને. મતલબ કે કોઈને જોઈને આપણે એની જેમ તો ન જ કરી શકીએ ને. તમે જાણો છો, દામિની જાણે છે કે મારી આવક કેટલી છે, આ ઘરને કેવી રીતે ચલાવું છું, મારી પાસે મૂડી કેટલી છે. તો પછી આપણે આપણી રીતે જ મેરેજ કરવાના છીએ ને. બીજા લોકો જેવી રીતે કરે એવી રીતે કદાચ ન પણ કરી શકીએ, પણ થોડું દામિનીને પણ સમજવું જોઈએ. આવી રીતના ખોટા ખર્ચાઓ ન કરવા જોઈએ. એ જ તો સમજાવી. એ સમજાવતા સમજાવતા એ વાત પર આવી ગઈ કે ભાઈના લગ્ન તો તમે ધામધૂમથી કર્યા અને મારા લગ્ન સાદાઈથી કરવા માંગો છો. ક્યાં? તું જ કે એ સમય અલગ હતો અને આ સમય પણ અલગ જ છે ને. એ સમયે તારા પપ્પા હયાત હતા અને અત્યારે તારે એકલા હાથે બધું મેનેજ કરવાનું છે. માનું છું, હું ક્યારેય બેનને પપ્પાની યાદ નથી આવવા દેવા માંગતો. મારી પણ એવી જ ઈચ્છા છે કે એને જે જોતું હોય એ પૂરું પાડું અને એને નાખુશ ન કરું. પણ મમ્મી, મને કેમ એવું લાગે છે કે મારાથી કંઈ કચાશ રહી જતી હશે. બેન મને સમજી નથી શકતી. એ જો આવી જીદ કરશે તો મને એ નથી સમજાતું કે આ લગ્ન કરવા મારા માટે અઘરા થઈ જશે. ના દીકરા, એવું કાંઈ નહીં થવા દો. તો પણ હું દામિનીને પાછી સમજાવીશ. એ સમજી જઈ ને તો સારું, નહીંતર તારા માથે ઘણું બધું લેણું થશે. એ કેવી રીતે ભરપાઈ કરશું આપણે? જુઓ, એમ પણ થોડા ઘણા પૈસા માથે કરવા જ પડશે, કરી નાખશું. પણ જો બેન વધારે ડિમાન્ડ કરતી જશે તો આટલા બધા પૈસા મારે લાવવા પણ અઘરા પડશે ને. હું દામિની સાથે વાત કરીશ, એને સમજાવવાની કોશિશ કરીશ. કહીશ કે બેન, માનું છું ત્યાં સુધી તારે કઈ વસ્તુઓ જોતી હોય એમાં હું કોઈ કચાશ નહીં આવવા દઉં, પણ આ અમુક વસ્તુઓમાં ખાલી ખોટા ખર્ચા શું કામ કરવા? એ તો કહેવાનું છે ને દીકરા, પછડી હોય ને એટલી સોળ તણાય. પણ વધુ પડતું દેવું તો ન જ કરાય ને. એને એ પણ સમજવું જોઈએ કે મારા ભાઈનો પગાર કેટલો છે અને એ પ્રમાણે આપણે ખર્ચા કરવા જોઈએ. હા, સાચી વાત તમારી. અને મમ્મી જુઓ, તમે દામિનીને કંઈ ન કહેતા. તમે કહેશો તો ઉલટાની વધારે ગુસ્સો કરશે. હું એને પ્રેમથી સમજાવવાની કોશિશ કરીશ. મને નથી લાગતું કે તારી બેન તારી વાત માને. મને ખબર છે કે એ જિદ્દી છે અને એ કોઈની વાત નહીં માને, પણ હું મનાવવાની કોશિશ કરીશ. અને પછી જો એ વાત નહીં જ માને તો કંઈ વિચારવું પડશે. સારું બેટા, તું માથા પર ખોટી ચિંતા લઈને નહીં ફરતો, કેમ કે તારે ઘરની બહાર જવાનું હોય. જો વધુ ચિંતા કરીશ ને તો કંઈક અજુગતું બનશે ઘરમાં. એના કરતાં તું જરાય ચિંતા ન કરતો. ભગવાન સૌ સારાવાના કરશે. હા, સારું. લગ્ન કાંઈ થોડી વારે વારે થાય છે. અરે શાળા સાહેબ, સીતારામ, ફોન કરવા તને પછી. હા, આવવાનું છે, ભૂલતો નહીં. મોકલી દઈશ. હા, ચાલ. કેમ છો કુમાર? મજામાં? હા, અમે લોકો તો મજામાં. તમે કહો, શું હાલચાલ છે? કાંઈ નહીં, બસ જુઓ ને, હા, લગ્નની બધી તૈયારી કરવા લાગ્યા છીએ ધીમે ધીમે. તમે? ઓલમોસ્ટ બધી તૈયારીઓ તો થઈ ગઈ છે. અમારે શું છે કે તમારી જેમ બધું ગણી ગણીને ના કરવાનું હોય ને. ફિક્સ છે, આપી દીધું છે બુકેમાં અને ઇવેન્ટ્સવાળાને પણ ઓર્ડર આપ્યો છે. એટલે હવે તો આગળ શું કરવું શું નહીં એ બધું એ લોકો નક્કી કરશે. હા હા, કેમ નહીં. જુઓ કુમાર, આ બહાર જતા હતા. હા, હવે
હા બહાર નીકળ્યો છું તો બહાર જ જતો હોઈશ ને ઓબ્વિયસલી. હા, મારે તમારી સાથે થોડી વાત કરવી હતી. એકચ્યુઅલી મારે પણ તમારી સાથે થોડી વાત કરવી હતી. હા અમે શું છે કે તમને લોકોને જે 600 માણસોનું લિસ્ટ આપ્યું છે ને, હા. હકીકતમાં 800 માણસ જેવું થશે. એમાં શું છે કે મારું મિત્ર સર્કલ, આ સાથે સાથે હું ઓફિસમાં મારો સ્ટાફ છે, તો એ લોકોને પણ મારે કહેવું પડે ને. એટલે બધાને સાથે કહી દીધું છે. અને શું છે કે અમારામાં રિવાજ જ નથી કે એક જણાનું આમંત્રણ આપીએ. 2-2 જણાનું કહ્યું છે એટલે બધું મેળવીને ટોટલ 800 માણસ અમારી તરફથી થશે. એટલે લિસ્ટમાં વધારો કરી દેજો. જો અચાનક 200 જણા વધારી દીધા. અરે અચાનક ક્યાં કહી રહ્યો છું? આમ પણ હજી લગ્નને તો વાર છે ને, એટલા માટે તો અગાઉથી કહી રહ્યો છું. હા, ના ના એવું નથી કુમાર. એમાં શું હતું કે તમે 500-600 જણાનું કીધું એટલે મેં કેટરેસવાળા સાથે વાત કરી લીધી હતી અને એ પ્રમાણે ભાવતાલ પણ નક્કી કરી નાખ્યા હતા. હવે તમે જો વધારે કહેશો તો વધારે કહી દેવાનું ને. હા આમાં વાંધો હોવો પણ ના જોઈએ સાલા સાહેબ. કઈ વાંધો નહીં. લગ્ન એક જ વાર થતા હોય છે, કઈ થોડી જીવનમાં 2-3 વખત લગ્ન કરીએ. હા એટલે કોઈ રહી ના જાય સગા સંબંધી. તમારામાં પણ જોજો, હા બહુ કસ નહીં મારતા. કોઈને એક જણાનું કહેવાયું હોય ભૂલે ચૂકે તો 2-2નું આમંત્રણ આપી જ દેજો સાથે સાથે. હા હા કેમ નહીં. હું પૂછવાનો એમ હતો કે તમે મતલબ કે મેં જે ફાર્મ રાખ્યું છે એ ફાર્મમાં થોડી તકલીફ પડી છે. અચાનક એ લોકોએ કંઈ ભાવ વધાર્યો છે, તો હું વિચારતો હતો કે સોસાયટીની એક વાડી છે, એ પણ મોટી જ છે. શું વાત કરો છો? સોસાયટીની વાડીમાં ને એ પણ મારી જાન આવે? ઇમ્પોસિબલ. હા જો ફાર્મવાળાએ હમણાં અમુક સરકારી સગવડોના કારણે આમ તેમ કર્યું હોય તો થોડું ઘણું સમજાવટ કરી લો ને. આમ પણ અત્યારે ભાવ વધી ગયો છે તો કયા વર્ષના ઓર્ડર પ્રમાણે કદાચ ભાવ વધારતા હશે તો આપી દો ને વધારે રૂપિયા. એમાં શું થઈ ગયું? જો ફાર્મના પૈસા તો આપણે સમજવાના જ છે, તો અમને લોકોને વાંધો નથી. પણ એમાં એવું છે કે એ લોકો લાખ રૂપિયા વધારે તો તમે વિચાર કરો કે લાખ રૂપિયા આપણા લગ્ન માટે બીજી જગ્યાએ વાપરી શકીએ ને. આ એક ફાર્મ માટે થઈને લાખ રૂપિયા શું કામ બગાડવા? ખાલી 50-50 હજાર રૂપિયાનો ફરક પડે છે. કહ્યું તો ખરા, લગ્ન એકવાર થાય છે, આજીવન રોજે રોજ નથી થતા. તો પછી ખર્ચો કરવામાં શું વાંધો છે? અને આમ પણ અમારા ઘરમાં અને અમારા ફેમિલીમાં તમે જાણો છો ને કે બધા પૈસાવાળા છે, તો અમારો ઇજ્જત, અમારો મોભો પણ દેખાવો જરૂરી છે. હા બીજી એક વાત એ હતી કે મેં સાંભળ્યું છે કે તમે કરિયાવર બાબતે કંઈક આખું પેકેજ બુક કરાવી રહ્યા છો. હા. નહીં ચાલે. પેકેજ શું કામ બુક કરાવો છો? પણ અરે વસ્તુઓ તમારે તમારી બેનને આપી જ છે તો કંઈક સારી આપો ને. હા એક સામટી તમે વસ્તુઓ હલકી હલકી આપશો, 2-3 મહિનામાં પૂરી થઈ જશે. શું કામની છે આવી વસ્તુઓ આપીને? હલકી વસ્તુઓ નથી. એ 60-70 હજારનો કરિયાવર થાય પણ બધી વસ્તુઓ સારી આવે છે. 70 હજારમાં શું આવે અત્યારે? હા 40 હજાર રૂપિયાનો તો બેડ અને કબાટ ને આવું જ થાય. હવે એમાં તમે જે પેકેજ બુક કરાવ્યું છે એમાં વોશિંગ મશીન પણ સાથે આવે છે, તો પછી સારું લો ને. ફ્રીજ પણ છે. હા ફ્રીજ, વોશિંગ મશીન, ટીવી. હા તો પછી કંઈક સારું લો ને, સારી કંપનીનું લો ને. તમે વિચાર કરો આ બધી વસ્તુનું ટોટલ મારો ને તો પણ 60-70 હજાર રૂપિયા આમ જ થઈ જાય. કંપની સારી જ છે. એ લોકો કઈ કહેવાની વાતો છે, બાકી છે ને આવા 60-70 હજારના પેકેજ ના બુક કરાવતા. અમારી સમાજમાં ઇજ્જત નહીં રહે. કહેશે કે છોકરી આવી છે પણ એક 60 હજારનો પેકેજ લઈને આવી છે. એના કરતાં કોઈ સારો એવો કરિયાવર આપજો. એવું લાગતું હોય કે ઘટી રહ્યા છે રૂપિયા તો ફોન કરજો. ના 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 આપશું અમે લોકો રૂપિયા, ના નહીં પાડીએ. ના. એટલે પછી પાછા આપી દેજો ને, પરમેનન્ટ નથી આપતા. હા હા પણ તમારે કીધું એમાં બધું જ આવી ગયું. તમે એમને કીધું એ માટે આભાર તમારો. પણ તમારે કંઈ મદદ કરવાની જરૂર નથી, હું મારી રીતે જોઈ લઈશ. એવું હોય તો તમે આવી જજો. તમે દામિની આપણે બધા સાથે જશું અને તમને જે વસ્તુઓ ગમે એ આપણે સિલેક્ટ કરી લઈશું. પણ પેકેજમાં નહીં, સિંગલ. હા પેકેજ જરા કેન્સલ રાખજો. સારું. ઓકે તમે કહો એ પ્રમાણે. બીજું શું? હા મમ્મી પપ્પાની તબિયત તો સારી ને? એકદમ સારી છે, એકદમ ફાઇન. તો ચાલો હમણાં વિચારીએ છીએ કે એકાદી 4 વ્હીલ બુક કરાવી લઈએ. શું છે કે લગ્ન છે, લગ્નનો સમયગાળો છે તો કંઈક સારું લાગે અને અમારું માનપાન જળવાય. તમે કંઈક જવાની વાત કરતા હતા. ઘરે ચાલો. ઘરે ઘરે હમણાં હવા એવું નથી, કામકાજ છે થોડું ઘણું. એટલે હું મારું કામકાજ બતાવું છું અને તમે
કામકાજ અર્થે જ બહાર જઈ રહ્યા છો હા. તમે એ બતાવો. હા સારું. ચાલો સીતારામ, મળીએ ત્યારે. સીતારામ. હા. જ્યારે હોય ત્યારે બસ ગમે તેમ બોલી જ જવાનું, બોલી જ જવાનું. શું થયું છે? આ તમારી બેન છે ને, ક્યારેક એનું મોઢું તોડી નાખીશ. જો પ્લીઝ, દામિની કઈ બોલી હોય તો તારે એની સામે નહીં બોલવાનું. પણ આદિ, મોઢામાં આંગળા નાખીને બોલાવે તો શું કરવાનું? મેં એમને કેટલી વાર કહ્યું છે કે મહેરબાની કરીને મારી સાથે ઝઘડો નહીં કરો, નહીં કરો, નહીં કરો. હા, તે કહ્યું છે ને, પણ એ માનતી નથી. નહીં. જો એના લગ્ન નજીક આવે છે એટલે ખબર નથી પડતી કે એ બધાનું જોવે છે, એની બધી ફ્રેન્ડને પૂછ્યા કરે છે, અને જે લોકો એને ખોટા સજેશન આપે છે ને એ પણ એ માની લે છે. સાચું કહું તો દામિનીએ સમજવું જોઈએ. અરે માની લીધું કે લગ્ન હોય તો ખુશી હોય, ખર્ચો પણ કરવાનો જ હોય, પણ સાવ આવી રીતે ન હોય ને કે ઘર બહાર વેચીને લગ્ન કરવાના અને પાછળના બધા રોડ ઉપર વયા જાય. હા, પણ આપણે કોઈને સમજાવવા જઈએ અને સમજી જાય તો સારું ન કહેવાય. મારા મત પ્રમાણે તો દામિનીને આપણે સમજાવી ન પડે. એને ઘરની પરિસ્થિતિ, હું શું કમાઉં છું, શું નહીં, બધી જ ખબર છે. તો પછી અમુક વસ્તુઓ તો એને જ સમજવી જોઈએ. આજે કુમાર પણ મળ્યા હતા મને, અને એમણે કહ્યું કે પહેલાં 600 માણસનું કહેતા હતા, હવે 200 જણા વધી જશે, એટલે 800 માણસનું જમણવાર કરવું પડશે. ફાર્મની વાત કરી મેં એની સાથે. મેં કહ્યું કે ફાર્મવાળાએ ભાડું વધાર્યું છે, તો કહેવા લાગ્યા કે ભાગમાં જ છે તો પછી તમારે શું મૂંઝાવાનું, 50,000 આમ તેમ. કારણ કે એ લોકોએ લાખ રૂપિયા વધાર્યા છે. તો મેં કહ્યું કે જુઓ, આ ખાલી ખોટા ફાર્મમાં પૈસા બગાડવા એના કરતાં અમારી સોસાયટીની વાડી મોટી જ છે, ત્યાં પણ લગ્ન તો થઈ જ શકે ને. તો કહે છે કે હું જાન લઈને વાડીએ આવું. ખબર નથી પડતી કે આ સગાઈ કરીને આપણે બરાબર કર્યું છે કે ખોટું. સામેવાળા સાવ લાલચું લાગે છે મને તો. અને આ દામિની બેન એમના ગાડા પર બેસીને એમના જ ગીત ગાઈ રહ્યા છે. આપણે એને કહી ન શકીએ, પણ હું એટલું જરૂર કહીશ કે દામિનીએ સમજવું જોઈએ. અને જો બેન કંઈ કહેતી હોત ને તો કદાચ આપણે આ સગાઈ તોડી પણ ના પાત. પણ આપણી બેન જ નથી સમજતી તો બીજું શું કરી શકીએ. અને જો તું ખોટી ચિંતા નહીં કર, હવે દામિનીને જે કંઈ પણ જોતું છે ને બધું આપી દઈશું. એની જે ઈચ્છા હોય પૂરી કરશું. સાચી વાત છે તમારી. હું પણ માનું છું આદિ કે બેન માટે બધું કરવું જ પડે. એકની એક બેન છે તમારી, તમે કંઈ આપો તો ઓછું નહીં થઈ જાય. અને આમ પણ કહેવાય છે ને કે 100 બ્રાહ્મણને એક ભાણેજ. ઘરની દીકરીને જેટલું જ આપીએ ને એટલું ઈશ્વર આપણને એનું 100 ગણું કરીને પાછું આપતો હોય છે. પણ બેને થોડુંક સમજવું જોઈએ. એવું ન થાય કે લગ્ન કર્યા પછી આપણે રસ્તા પર આવી જઈએ. તમે આમ પણ લગ્નના ખર્ચામાં ડૂબી ગયેલા જ છો. હું ઓફિસ પર મારા સરને વાત કરીશ અને એમને કહીશ, તું ચિંતા નહીં કર, ગમે ત્યાંથી વ્યવસ્થા થઈ જશે. અને રહી વાત તો મમ્મી પણ એ ચિંતા કરે છે, મમ્મીને પણ સમજાવજે ખોટી ચિંતા ન કરે અને દામિની સાથે વાત પણ ન કરે. હા ઠીક છે, હું મમ્મી સાથે વાત કરી લઈશ. પણ તમને એક વાત કહું ને તો થોડા ધ્યાનથી ચાલજો. મને ખબર છે કે ખર્ચો કરવામાં તમે પાછા વળીને જોશો નહીં, પણ પાછળ તમારું પણ એક જીવન છે. માં છે, પત્ની છે, કુટુંબ, પરિવાર, સમાજ બધું જ લઈને બેઠા છો. કારણ કે એવું ન બને કે એક લગ્ન કર્યા પછી પાછળ કોઈ રસ્તો ન બચે. ના ના, એવું કંઈ નહીં થાય. માણસને સમય અને પરિસ્થિતિ બંને બદલાતી હોય છે. માની લે કે અત્યારે એક જ બેન છે મારી, અને પપ્પા ગયા પછી બધી જવાબદારી મારી જ બને છે ને, તો સીધી વાત છે કે એની જેટલી પણ ઈચ્છાઓ છે એકવાર પૂરી કરી દઉં, પછી જોયું જશે. મારી સાથે જે થવું હશે એ થશે. કંઈ નહીં થાય આદિ, હું છું ને, મારી પાસે ઘરેણાં પડ્યા જ છે. છેલ્લે બેન નહીં માને ને તો એ આપવા હું તૈયાર છું. એકવાર લગ્ન કરાવી દઈએ ને તો આપણે આપણી જવાબદારીમાંથી છૂટી જઈએ. પણ એનો શું વિશ્વાસ, એનો શું ભરોસો કે ભવિષ્યમાં જમાઈના ઘરના આવું કંઈ નહીં કરે? દહેજ માટે કોઈ દિવસ કંઈ કહેશે નહીં. એ લોકો લાલચું હોય એવું લાગે છે. હજુ પણ વિચાર કરી લેજો, લગ્ન કર્યા પછી કંઈ નહીં થાય. વિચાર આપણે નથી કરવાનો. બેન કંઈ નાની નથી
એને બધી જ ખબર પડે છે. ને કુમારનો સ્વભાવ તો આપણા કરતાં વધારે એ જાણતી હશે. આપણે કંઈ ખોટા વિચાર કરવા એના કરતાં સારું છે કે જે થાય છે થવા દઈએ. હવે આ પ્રસંગ જલ્દી ઉકલી જાય ને તો સારું, એટલે જીવને નિરાશ થઈ જાય. સીતારામ. સીતારામ જય જમાઈ. શ્રી કૃષ્ણ સાસુમાં, કેમ છો? જય શ્રી કૃષ્ણ. બસ મજામાં. હા, તમે આમ અચાનક આવ્યા, ફોન કર્યો નહીં? અરે મને થયું કે લગ્નની તૈયારીઓ ચાલી રહી છે તો જઈને જોઈએ તો ખરા કે શું શું તૈયારીઓ ચાલે છે, કેટલેક પહોંચ્યું છે કામ. અરે દીકરીવાળા છીએ તો થોડી ઘણી તૈયારીઓ ચાલતી હોય, પણ તમારે ત્યાં તૈયારીઓ કેવી ચાલે છે? તમારા મમ્મી ને એ લોકો બધા મજામાં છે ને? પતી ગઈ, અમારે તૈયારીમાં કંઈ કરવાનું જ નથી. ઇવેન્ટ્સ પ્લાનર વાળાને આખો પ્લાન આપી દીધો છે, પેકેજ બુક કરાવ્યું છે. એટલે અમારે તો શું છે કે 20 લાખ રૂપિયાનો ખર્ચો થશે, પણ ખર્ચામાં બધું આવી ગયું. અમારે હિસાબ માંગવાનો નહીં ને લેવાનો પણ નહીં. ત્યાં સુધીનું જે કંઈ પણ થાય એ બધું ઇવેન્ટ પ્લાનર વાળા જ કરશે. પણ આટલો બધો ખર્ચો? અરે પૈસા હોય તો પછી બતાવો તો પડે કે નહીં? અને આમ પણ અમારામાં તો રિવાજ છે, કોઈ પણ આવું કામ કરીએ એટલે હલકું કે નાનું અમથું કામ નહીં કરવાનું. એકદમ મસ્ત મોટું, અને ઇવેન્ટ્સ પણ જોરદાર થવી જોઈએ. પણ જમાઈ, આટલો બધો લગ્નમાં ખર્ચો કરો એના કરતાં તો જગ દેખાડો ન કરો ને તો સારું. અરે ઠગ દેખાડાની ક્યાં વાત કરું છું? ક્યારેક આવા પ્રસંગો આવતા જતા હોય છે નાના મોટા. અને આમ પણ તમે તો જાણો છો ને કે મારા મમ્મી પપ્પાને હું એક જ સંતાન છું, એક જ દીકરો. એટલે મારા મમ્મી પપ્પાને હરખ હોય કે ના હોય. જુઓ, તમે અગાઉ મારે આદિત્યભાઈ સાથે વાત થઈ હતી. એને કહ્યું હતું કે 200 માણસ વધારે થશે. આ 600 માણસનું લિસ્ટ આપ્યું છે, એમાં 200 માણસનો ઉમેરો એટલે 800 માણસ થશે. એ વાત તો તમે ક્લિયર કરી નાખી. મતલબ કે રસોઈયા સાથે વાતચીત થઈ ગઈ છે. પછી વાતચીત થઈ હતી આ ફાર્મ હાઉસની, તો એ પણ બધું નક્કી થઈ ગયું છે. અને હા, ખાસ તો તમે લોકોએ કરિયાવર જે અલગ જગ્યાએથી લેવાનું નક્કી કર્યું છે, ગમ્યું. મતલબ કે બધી વસ્તુ બ્રાન્ડેડ બુક કરીને છેવટે 3-4 લાખ રૂપિયામાં પત્યું ખરું. ખાલી 3-4 લાખ રૂપિયાનો કરિયાવર, જો કે કોઈ મોટી વાત નથી. પણ મારા મમ્મીએ કહેવડાવ્યું છે કે ઘરેણાં, ઘરેણાં બહુ ઓછા છે, એટલે થોડુંક ઘરેણાં તરફ વધારે ધ્યાન આપો તો સારું. પણ જમાઈ, અમે જેટલું પહોંચી વળીએ એટલું તો અમારી દીકરીને આપશું જ. અરે પહોંચી વળવામાં ક્યાં કંઈ ઓછું છે? આ દીકરીને આપીએ એટલું ઓછું જ કહેવાય. અને આમ પણ આવો પ્રસંગ જીવનમાં એકાદી વાર આવતો હોય, મતલબ કે દીકરી માટે કન્યાદાન કરવું, ભાગ્યશાળીને પ્રાપ્ત થાય આવું સુખ, તો પછી એક સાથે સારુંથી કન્યાદાન કરી નાખો ને. હું તો કહું છું કે આ તમારી છોકરીના નામે તમે 3-4 લાખ રૂપિયા મૂકી દો અલગથી, એના જ નામે રહેવાના છે. હવે 15-20 વર્ષ પછી એ રૂપિયા પણ ડબલ થશે. 3-4 લાખ રૂપિયા કોઈ મોટી રકમ નથી, મામૂલી રકમ છે. અને બીજું એ કે ઘરેણામાં થોડો ઘણો વધારો કરીને ઘરેણામાં પણ તમે જે આ 1.5 લાખ રૂપિયામાં હાર તે આ બધું કરાવ્યું છે, તો પછી મમ્મી કહેતા હતા કે વીંટી થોડીક ભારે કરાવી નાખીએ અને એકાદી ચેન લઈ લઈએ. પણ કુમાર, તમને ખબર છે ને કે આખું ઘર આદિત્ય પર ચાલે છે, અને અમારી ફર પણ નથી એટલી કે તમારી ડિમાન્ડો અમે પૂરી કરી શકીએ. પણ જરૂરથી અમે કોશિશ કરશું કે થોડું ઘણું ડિમાન્ડ તમારી પૂરી કરી શકીએ. મારી વાત સાચી છે. આ બધું હું અહીંયા આવીને ક્યારે કહેતો હોય? તમારા માટે થઈને જ ને. આમ પણ જ્યારે આ બધા ઘરેણાં અને આ બધી વસ્તુઓ તમે આપો ત્યારે અમારું આખું કુટુંબ, આખો પરિવાર સામે બેઠો હશે, જોશે તમે આપેલી વસ્તુઓ, ત્યારે શું કહેશે કે આના સાસુ સસરાએ આપી આપીને શું આપ્યું? તો કહે કે કંઈ નહીં, એક હાર આપ્યો છે પતલો, અને વીંટી કરાવી છે, એ પણ ધંધડા વગરની. તો પછી શું છે કે હવે મોભો બતાવી જ રહ્યા છો તો ખર્ચા ભેગો ખર્ચો. અને હું તો કહું છું કે જો હમણાં રોકાણ કરવા માટે શેર માર્કેટમાં પણ રોકાણ કરી જ નાખો, જે મેં તમને સજેશન આપ્યું છે. એ 3-4 લાખ રૂપિયા તમારી છોકરીના નામે મૂકી દો. ક્યાં હું વાપરવાનો છું? એના માટે તો માગી રહ્યો છું. હા પણ કુમાર, આ મોટાઈ બતાવવામાં અમે માથે લેણું તો ન કરી શકીએ ને. લેણું કરવાની ક્યાં વાત છે? મારી પાસેથી રૂપિયા લઈ લો ને.
ફરી પાછા તમે મને આપી દેજો સગવડતા થાય ત્યારે. પણ શું છે કે સમાજમાં એક સ્ટેટસ એક મોભો જે અમારો દેખાય છે એવો તમારો પણ દેખાવો જોઈએ ને. જો માફ કરજો આવું કહેવું ના જોઈએ, પણ જો અમે સાવ સાદાઈથી લગ્ન કરીશું કે કંઈ તમે નહીં આપો તો પછી અમારી થૂતું થશે, અમારું નાક કપાશે, અને અમારું નાક કપાય તો તમારું નાક કપાયું એવું જ કહેવાય ને. એટલે કહી રહ્યો છું તમારી દીકરી માટે થઈને. પછી તો લગ્ન કરીને તમારી દીકરી અમારા જ ઘરમાં આવવાની છે તો રખે ને પછી મારી મમ્મીનો મગજ બગડે ને એની સાથે ખરાબ વર્તન કરે, એને હેરાન પરેશાન કરે ને કરિયાવરનું સંભળાવે. એના કરતાં તો સારું છે ને કે બિચારી દીકરીને ખુશ કરીને એના ઘરે વળાવીએ. હા, કુમાર, તમારી બધી વાત સાચી કે તમારે તમારા સ્ટેટસ જાળવવા માટે અમારે આ બધું કરવું જોઈએ, પણ એવું તો નથી ને કે હું મારા દીકરા પર બધું બોજો નાખી દઉં, એ પણ આટલા લાખો રૂપિયાનો. અરે પણ તમે શું બોજાની વાત કરો છો? હા, રિવાજ છે અમારા ઘરનો. હા, જો કે અમારામાં તો 4 વ્હીલ આપે છે. તમે આપી શકશો 4 વ્હીલ? કેશ આપે 20 લાખ રૂપિયા. આપી શકશો ધંધા માટે મને આટલા રૂપિયા? નહીં આપી શકો ને. તો તમારી સગવડતા ખાતર અમે 5-6 લાખ રૂપિયા વધારે માંગીએ તો એમાં શું ખોટું છે? આ તમારી દીકરીના સુખ ખાતર કહી રહ્યો છું. બાકી વિચાર તો તમારે કરવાનો છે. આ પરણીને તમારી દીકરી અમારા જ ઘરમાં આવવાની છે. પછી શું થશે શું નહીં, લોકો શું સંભળાવશે અને શું તમારે એ વાતોનો જવાબ આપવો એ નક્કી તમારે કરવાનું છે. હા ચાલો ત્યારે, જય શ્રી કૃષ્ણ, રજા લઉં. કુમાર, વિચાર કરજો, જેટલો વિચાર કરશો એટલું તમારી માટે સારું છે. હા, રખે ને પછી લોકો વાતો કરે, મારાથી નહીં સંભળાય એટલા માટે કહી રહ્યો છું. પણ કુમાર, મારી વાત તો સાંભળો. અરે તમે સમજવાની કોશિશ કરો, આ લગ્ન નજીક આવી ગયા છે આદિ, અને હું તમને કહું છું એ મારી વાત માનો. ચાલો હું તમને પછી ફોન કરું. હા આદિ, હા પૈસાની વ્યવસ્થા થઈ ગઈ? એટલે ના, હા ના. હા, જો મમ્મી, હું મારી રીતે વ્યવસ્થા કરવાની કોશિશ કરું છું પણ હજી થઈ નથી. તો બેટા તને ખબર છે કે સમય બહુ ઓછો છે આપણી પાસે, અને પૈસાની વ્યવસ્થા નહીં થાય તો આપણે કેવી રીતના લગ્નનો પ્રસંગ ઉકેલશું? જો હું મારી રીતે બધી ટ્રાય કરું છું પણ ઓફિસમાંથી બોસે પણ ના પાડી દીધી છે. હા, એ તો ઠીક છે. બાકી છે તો હમણાં ઓફિસમાં વાત ચાલે છે કે સ્ટાફ ઓછો કરવાના છે. શું વાત કરે છે? હા, ભગવાનને પ્રાર્થના કરજો કે એમાં મારો નંબર ન લાગે. જો મારો નંબર લાગ્યો તો કદાચ મારી નોકરી પણ જતી રહેશે. હાદી, તમે ચિંતા નહીં કરો. મેં 2-5 લોકોને પૈસાની વાત કરી છે પણ હજી એ લોકોએ હા નથી પાડી. વ્યાજબી રૂપિયાની વાત કરી છે. પણ તારો પેલો મિત્ર રોનક છે ને, એને વાત કર ને બેટા, એ કદાચ આપણી મદદ કરે. હા, એની પાસે પણ નથી અત્યારે પૈસા. એને કંઈ ધંધામાં રોકી દીધા છે. તો હું બીજા લોકો સાથે વાત કરી રહ્યો છું અને પૈસાનું એડજસ્ટમેન્ટ પણ કરું છું. ખરેખર ભગવાન આપણા જેવા લોકોની ખૂબ કસોટી કરે છે, પણ મને ખબર છે આ કસોટીમાંથી આપણે પાર થઈ જશું. પણ દીકરા, આપણે વેવાઈ લોકો પણ એવા શોધ્યા છે ને કે આપણા કરતાં ડબલ ઊંચા સ્ટેટસવાળા છે. આપણે એની આગળ કાંઈ નથી. હા, એ જ તો વાંધો છે કે એ લોકો આપણી કરતાં વધારે રૂપિયાવાળા છે, ખર્ચો કરી શકે એમ છે ને એટલે જ આપણે એની સાથે ઊભું રહેવું અઘરું થાય છે. વાતમાં એક વાત ભૂલાઈ ગઈ. કુમાર આવ્યા હતા ક્યારે? થોડી વાર પહેલાં. તું બહાર ગયો હતો. શું કહેતા હતા? એ જ કે અમારા મોભા પ્રમાણે તમારે ખર્ચો કરવો પડશે. એ તો કંઈક ઘરેણાનું પણ આપણે જે કરાવીએ ઓછું કહેતા હતા. એમને તો વધારે ઘરેણા જોઈએ છે કરિયાવરમાં. સમજાતું નથી કે એ લોકોને લાલચ શું છે. અને એની પાસે તો છે પૈસા, તો પછી આ કરિયાવરની વાત ક્યાંથી આવે? અને એ પહેલાં પણ એને મને કહ્યું હતું કે આ જે પેકેજનું નક્કી કર્યું છે ને, જેમાં કરિયાવરમાં બધું જ મળી જાય, એ નહીં ચાલે. મારે બધું કંપનીનું જ જોશે. હવે તમે વિચાર કરો કે આ 60-70 હજારમાં બધું થઈ જાય, એની જગ્યાએ હવે બધી વસ્તુઓ એક લેવા જશું તો કેટલું મોંઘું પડશે.
પણ એ નથી સમજાતું કે આ લોકો દીકરીવાળાને કેમ આવી રીતના ટોર્ચરિંગ કરે છે. ખબર છે કે આપણે કેપેસિટી નથી કે જેટલો જે કરિયાવર માંગે છે. હવે આદિ તું જ કે ને દીકરા, આપણે શું કરશું? તમે ચિંતા નહીં કરો, કંઈ ને કંઈ રસ્તો નીકળશે. હા, હું બધું જ કરી નાખીશ. કુમારને એ લોકોને અત્યારે ખાલી ફક્ત એટલું કહેવાની જરૂર છે કે આપણને સાથ આપે તો પણ ઘણું છે. એ લોકો સાથ આપવાના બદલે ઉલટાના કંઈ ને કંઈ વસ્તુઓ માગે છે, ડિમાન્ડ વધારે છે. અને અહીંયા આપણી એક ડિમાન્ડ પૂરી નથી થતી તો સામે 5 ઊભી હોય છે. સાલું એક કામ થઈ જાય તો પણ ચિંતા ઓછી થાય, ઉલટાનું બધું જ કામ વધતું જાય છે. આદિ, ભગવાનની દયાથી બધું સારું થઈ જશે, પણ તારે એકલાના માથે બધું બોજો છે. હું જાણું છું કે દીકરા તું એકલા હાથે કેટલેક પહોંચી વળશે, પણ શું કરું, હું પણ લાચાર છું. હા, સાચી વાત તમારી. હાલત તો મારી પણ એવી જ છે. ત્યારે બધા પાસે ભીખ માગી રહ્યો છું. એક બેનના લગ્ન જો થઈ જાય ને એ પણ શાંતિથી, તો બસ છે. હવે હા, જમાઈ કંઈક લગ્ન આવે છે નજીક અને કંઈક અજુગતું ન કરે ઘરમાં, કેમ કે એક ગુસ્સામાં જ એટલા હતા. ગુસ્સો કરવી એની આદત છે અને કંઈ વાંધો નહીં. એ લોકોએ જે ધાર્યું છે એ કરીને જ રહેશે. પણ ક્યાં સુધી? છેલ્લે મારી પાસે કંઈથી પૈસાની વ્યવસ્થા નહીં થાય તો એક રસ્તો છે મારી પાસે. શું? એ સમય આવે કહી દઈશ તમને. આદિ, આદિ, સાલો સાસુમાની સાથે તો વાતચીત કરી છે, પણ મને નથી લાગતું કે આવી રીતે કંઈ કામ બને. એક કામ કરું છું, દામિનીને ફોન કરીને એને જ વાત જણાવી દઉં કે ઘરેણા અને આ એક્સ્ટ્રા રૂપિયાનું કંઈક અરેન્જમેન્ટ કરાવે. હા, અરે ફોન ઉપાડ. રિંગ જઈ રહી છે પણ ઉપાડ જલ્દી. તેવું? હાલો. હાલો. હાય. હાય, ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. હાવ આર યુ? હું તો મજામાં છું. તમે? હા, હું તો ડબલ મજામાં. તું મજામાં હોય તો હું મજામાં જ હોઉં ને. આજે અત્યારે ફોન કર્યો મને? કાં તો રાત્રે ફોન આવે અને કાં તો દિવસમાં. અરે એમાં એવું છે કે આજે સાંજે થોડું ઘણું ઘરમાં કામ છે એટલે બહાર જવાનું થશે, એટલે મને થયું કે અત્યારે વાતચીત કરી લઉં તારી સાથે. શું વાત કરવી છે? એમાં એવું છે કે આજે બપોરે હું ત્યાં તમારી ઘરે આવ્યો હતો. તમે સાચે જ? લોકો કંઈક, હા આજે જ તે અરે તમે યાર. લોકો બહાર ખરીદી કરવા ક્યાંક ગયા હતા. હા, તો મને કહી દેવાય ને. મને ઇન્ફોર્મ કર્યું હોત તો એ સમય હું ઘરે રહેત. હા, તું ઘરે રહેત, પણ થયું એવું કે હું ત્યાંથી નીકળતો હતો અને મને થયું કે હા, મારી ઘરે જે હમણાં નક્કી થયું છે એ પ્રમાણે તારા મમ્મી સાથે વાતચીત કરી લઉં થોડીક. શું નક્કી થયું છે? જો એમાં એવું છે કે આપણે ઘરેણાં કરાવ્યા કે નહીં, એ 1.5 લાખ રૂપિયાના થયા છે, રાઈટ. બરોબર? તો એમાં તમે લોકોએ એક ચેન કરાવ્યો છે, એક વીંટી કરાવી છે. એટલે અમે લોકોએ નક્કી એવું જ કર્યું છે કે આજે તમે લોકોએ ચેન કરાવ્યો છે ને એ બહુ હળવો છે, એટલે દેવાંગ. થોડોક, શું દેવાંગ, હું કહી રહ્યો છું કે થોડોક ભારે કરાવી નાખે એમ. પણ વાત તો સાંભળો. જો તમે લોકો, હું માનું છું પૈસાવાળા છો, પણ અમારી પરિસ્થિતિ તને ખબર છે ને. સમજીએ છીએ કે એટલે સાંભળ તો ખરા. હા, બોલ. જો અમારાથી થતું હતું ને એ બધું જ કર્યું છે. ઇવન અમારા પહોંચની બહાર હતું ને એ પણ કર્યું છે. 1 લાખ રૂપિયા પાર્લરમાં, પછી 1 લાખ રૂપિયા પ્રી વેડિંગમાં. અરે પ્રી વેડિંગ તો અમે લોકોએ કરાવ્યું હતું, એના પૈસા તો અમારા તરફથી ગયા છે ને. ના, આપણે નક્કી થયું હતું કે ફોટોગ્રાફરના જે પણ પૈસા થશે ને એ અડધા અડધા લઈ લઈશું.
અરે નથી દેવાના, એ પૈસા બાદ કરી નાખો બસ. ચાલો, આ પ્રી વેડિંગની મગજમારી ગઈ. હવે વાત રહી આ 200 માણસનું, અમે લોકોએ તમને જે વધારે કહ્યું છે એ 200 માણસના રૂપિયા પણ અમે લોકો આપી દઈશું. બસ ચાલો, એ વાત પણ ગઈ. જો હવે બધો બીજી ખર્ચો- કઈ બાબતે તકલીફ છે? જો બધો ખર્ચો તમારે જ આપવાનો છે તો અમારે લગ્ન કરાવવાનો મતલબ શું છે? અરે બધો ખર્ચો નથી આપી રહ્યો, હું તો એમ કહી રહ્યો છું કે જે વસ્તુ મોભામાં અને ઇજ્જતમાં બતાવવાની છે, આ લોકોની સમક્ષ દેખાવાની છે, એ વસ્તુમાં તો તમે લોકો એડજસ્ટ કરી શકો ને. હા, તું હા. તારી ઘરે વાતચીત કરી શકે કે નહીં? તમારી વાત સાચી છે અને આ બધું મેં ઘરે વાત કરી આવીને જે હતું ને એનાથી ડબલ કરાવ્યું છે. હવે જો તમારા કહેવા પરથી મેં ઘરે ઘણો ફોર્સ કર્યો છે અને બધી ગ્રાન્ડ વેડિંગ થાય એવું ટ્રાય કર્યું છે. જો ને બ્રાઇડલમાં લાખ રૂપિયા, આ બધો ખર્ચો તમે ગણો તો કાંઈ નાનો નથી ને. હા, મને શું કામ ગણાવે છે? તું તો જાણે એવી રીતે કહી રહી છે કે તને પરાણનું થતું હોય. જો આ બધું મારી માટે નથી કરતો કે નથી કરાવતો, તારા માટે જ કરી રહ્યો છું. કારણ કે કાલે સવારે તું જ્યારે લગ્ન કરીને અમારી ઘરે આવીશ ત્યારે વાતચીત થશે તો તું આપીશ જવાબ બધાને. હા, તારે જવાબ ના આપવા પડે એટલા માટે તારા માટે થઈને જ કરી રહ્યો છું. જો 100 વાતની એક વાત છે, તમારે લોકોએ જે નક્કી કરવું એ કરો, પણ હવે જેને આ છેલ્લી ડિમાન્ડ છે, તમે લોકો ગમે તેમ કરીને ઘરેણામાં થોડો ઘણો ઉમેરો કરો. અને બીજી વસ્તુ એ કે તારા નામે પ્રોપરલી 4 લાખ રૂપિયા મમ્મીએ અથવા તો તારા ભાઈએ મૂકવા પડશે શું કામ? સિક્યોરિટી માટે. શેની સિક્યોરિટી? અરે અમારામાં નિયમ છે કે જ્યારે જ્યારે લગ્ન થાય ત્યારે છોકરા અને છોકરીવાળા બંને લોકો થોડા થોડા રૂપિયા પોતપોતાના છોકરા છોકરીના નામે મૂકે. મારા ઘરેથી મૂકી રહ્યા છે. જોકે મારા મમ્મીએ તો 12 લાખ રૂપિયા મૂક્યા છે, પણ હવે તમે લોકો રહ્યા મિડલ ક્લાસ લોકો. દેવાંગ દેવાંગ દેવાંગ, જો ઓલરેડી ખર્ચો બજેટ બહાર થઈ ગયો છે, એમાં 4 લાખ રૂપિયાની વાત ક્યાંથી આવી? અરે તું આટલા ઊંચા અવાજે કેમ બોલે છે? હા, શાંતિથી અત્યાર સુધી ક્યારેય પણ તે મારી સાથે આ રીતના વાત નથી કરી. શું પ્રોબ્લેમ છે? ઘરેથી ના પાડે છે તો પછી એક કામ કરો, હા તમે લોકો છે ને તમે આ બધું કેન્સલ રાખો ને. શું? તમારા બજેટમાં જ નથી તો પછી શું કામ લગ્ન કરવા જઈ રહ્યા છો? અમે લોકો જેને નક્કી કરી લઈએ છીએ ને હું મારા મમ્મીને જણાવી દઉં છું, આપણે લોકો છે ને આ લગ્ન ફોક કરી નાખીએ. શું ફોક કરી હા, નાખીએ? ફોક જ કરી નાખીએ ને. પૈસા દેવાંગ? નથી આપી રહ્યા તો દેવાંગ, કઈ રમતની વાત નથી. લગ્ન લેવાઈ ગયા છે, બધા મહેમાનોને કહેવાય ગયું છે. અરે માન મર્યાદા ઇજ્જત જેવું કઈ હોય કે નહીં? તમારે એકનું સ્ટેટસ હોય, અમને પણ લોકો ઓળખે છે. હા, તો પછી તમને લોકો ઓળખતા હોય, માન મર્યાદા અને ઇજ્જત જેવું લાગતું હોય ને તો પછી ગમે તેમ કરીને રૂપિયાની વ્યવસ્થા કરો, ગમે ત્યાંથી તમે લોકો ઘરેણા કરાવડાવો, મારે નથી જોવાનું. બાકી અમારા ઘર અને પરિવાર પ્રમાણે તો તમે 20% નથી કર્યું હજી, છતાં પણ તમે લોકો આટલા રોપથી અમારી સામે વાતચીત કરો છો. દેવાંગ છોકરીવાળા છો, ભૂલતા નહીં. મૂકું છું ફોન, મારી પાસે સમય નથી. દેવાંગ, હલો દેવાંગ, સગાઈ તોડવાની આદિ, શું વિચાર્યું? પૈસા બાબતે થઈ જશે સેટિંગ? અરે મમ્મી સમજતા કેમ નથી? એક ને એક વાત 50 વાર આ ઘરમાં કરશો તો મને ખબર જ છે. મમ્મી અરે- ભાઈ, આજે દેવાંગ આવે તો તમે લોકો મને કીધું કેમ નહીં? હા, તમને ખબર છે તમે કીધું નહીં ને એમાં કેટલી મોટી બબાલ થઈ ગઈ. શું થયું પાછું? અહીંયા ઘરેણાની વાત કરવા આવ્યા હતા કે જે એમને આપવાનું છે એ થોડુંક હલકું બનાવડાવ્યું છે આપણે. અરે તો વધારે બનાવડાવી દેવાય ને, એમાં શું થઈ જવાનું હતું? અરે ડિમાન્ડ વધારતા જાય છે લોકો. શેની ડિમાન્ડ વધારી છે? એ લોકો જે કહી રહ્યા છે એ બરાબર તો છે ને? એમની રીતે જોવાની કોશિશ કરો ને તો એમની વાત સાચી જ છે. આપણે આપણું જોઈએ છે, આપણે એમનું પણ જોવું જોઈએ ને. અને બધું એનું સાચું દેખાય છે. હા, આપણી તકલીફ નથી દેખાતી, આપણી તકલીફ ત્યાં નથી જણાવી શકતી. કીધું મેં, અને બધી જ વાત કરી છે. મેં સમજાવવાની કોશિશ કરી એમને. અને જો તમે આ ડિમાન્ડ ના વધારી શકતા હોય કે પૂરી ના કરી શકતા હોય ને તો મારા લગ્ન ફોક થઈ જશે. શું? દામિની, તું શું વાત કરે છે આ? સાચું બોલું છું. અરે છોકરાવાળા છે ને, આપણે છોકરીવાળા છીએ. આપણે હંમેશા તાપમાં રહેવાનું હોય, એ લોકો કહીને એમ કરવાનું હોય, એમની ડિમાન્ડ પૂરી કરવાની હોય. તમે લોકો સમજતા નથી. આ લગ્ન ફોક થઈ જશે એવું કોણ બોલ્યું? દેવાંગે કહ્યું છે એવું. એને જરાય શરમ નથી આવતી? હા, અહીંયા સુધી પહોંચી ગઈ છે વાત, અને હવે તો વાર શું રહી છે? હા, તો એની વાત સાચી જ છે ને. એને તો મારા સારા માટે કહ્યું હતું. અરે કાલે સવારે ત્યાં લગ્ન કરીને જઈશ, એના ઘરમાં સમાજ કુટુંબમાં પરિવારમાં બધા પૂછશે કે નવી વહુ આવી છે તો શું લઈને આવી છે, જમાઈને કેટલું આપ્યું, અને ને આ સોનાની ચેન, હા
રિંગ આટલી આમથી વસ્તુ બતાવશું ને તો બધા દાંત કાઢશે મારા. તો દામિની, એ લોકોની ડિમાન્ડ પૂરી કરવા માટે તારો ભાઈ માથે દેવું કરે તો તારી ભાઈની પરિસ્થિતિ સમજ. તમે લોકો વાત કેમ નથી સમજતા? હા, લગ્ન ફોક થશે ને તો એમાં મને કઈ ફરક નહીં પડે, પણ ઇજ્જત તમારા લોકોની જશે. એક કામ કર, લગ્ન ફોક થાય ને તો ભલે થાય, નથી કરવા લગ્ન બસ. શું બોલો છો કેવી વાત કરે છે? એડવાન્સ બુકિંગ કરી નાખ્યું છે, બધા મહેમાનોને આમંત્રણ અપાઈ ગયા છે, કંકોત્રી મોકલી દીધી છે. તો શું તારી મોટાઈ દેખાડવા માટે મારે મારા દીકરા માથા પર દેવું કરવાનું? અરે પણ હવે અત્યારે એટલો ખર્ચો કરી નાખ્યો છે તો ફોક કરવાની વાત ક્યાં આવી? હા જુઓ, તમે આવી વાત ના કરો. પણ અને તમારા લોકોથી એટલા પૈસા એડજસ્ટ ન થાય. અરે માણસો છે ને વ્યાજે પૈસા લઈ આવે છે, લોન લઈ લે છે લગ્ન કરવા માટે, અને તું એમ કહે છે કે પૈસા ક્યાંથી લાવું? તો વ્યાજની વાત કરે છે. કહેવત છે દામિની કે વ્યાજને ઘોડા પર ન આંબે. તો પછી આ એકલા હાથે કેટલું કરી રહેશે? એ મારે નથી જોવાનું ને, જેને જે કરવું હોય એને કરો, પણ લગ્ન તો થઈને જ રહેશે. હા, લગ્ન થઈને રહેશે. હું હજી જે પૈસા ભરવાના છે એ પણ નથી ગોતી શક્યો, અને તું કહે છે કે હજી પહેલા એ લોકોની ડિમાન્ડ પૂરી કરું. મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. આપણે એ લોકોની ડિમાન્ડ પૂરી કરવી જ પડશે. અને એને તો મને ચોખ્ખું કહ્યું છે કે લગ્ન કરવાનો વેત નહોતો તો શું કામને લગ્ન લીધા? અને સાચી જ વાત છે ને, આટલા વર્ષ થયા, 24 વર્ષની તો થઈ જ ગઈ છું ને. 24 વર્ષ સુધીમાં તમે લોકો મારા માટે કર્યું છે શું? કઈ ભેગું ના કરી શક્યા? અરે દીકરી જન્મે ને તો જન્મતાની વેતથી દીકરીના લગ્ન માટેની બધી તૈયારીઓ ચાલુ કરી દે છે, એના માટે વસાવાનું ચાલુ કરી દે છે. અને તમે લોકો શું કરી લીધું? શું કરી લીધું એટલે? પપ્પાએ બચાવ્યા હતા તારી માટે પૈસા, અને એ પૈસા પપ્પાના દવાખાના પાછળ ખર્ચાઈ ગયા, તો ખોટું કર્યું અમે કઈ? તો તારો વાંક છે. તને ખબર પડવી જોઈએ કે ઘરમાં એક જવાન દીકરી છે, મારી બેન છે, મારે એને લગ્ન કરાવવાના છે, એને વળાવવાની છે. તને એટલો વિચાર નથી આવતો કે હું લગ્ન કરીને જઈશ તો ત્યાં બધા મારી કેવી વાતો કરશે? મારી બેનને કોઈ સંભળાવી ના જાય ને, એવું કરવું જોઈએ તારે. એટલું કરે બિચારો, એની જેટલી કેપેસિટી છે એટલું તો કરે છે. તો મારી પાસે રસ્તો છે, તમારા કોઈ પાસે રસ્તો ના હોય ને તો મેં વિચારી લીધું છે. શું વિચાર્યું છે તે? આ ઘર એમ પણ 20-25 લાખનું તો હશે જ ને, તો વેચી નાખો, એમાં તો આરામથી લગ્ન થઈ જશે મારા. દામિની, આ તું શું વાત કરે છે? એક આ આસરો છે એને પણ વેચવાની વાત કરે છે. મકાન તો બીજી વાર થઈ જશે, લગ્ન બીજી વાર નહીં થાય. મંજૂર છે? ના, મને મંજૂર નથી આ વાત. તો ઠીક છે, નહીં પરણાવતા મને. આખી જિંદગી કુંવારી આમ ને આમ રહીશ, કારણ કે જે રીતે અમારે લગ્ન કરવા છે, જે રીતે એ લોકોની ડિમાન્ડ છે ને, મને નથી લાગતું કે આપણે 7 બહુમાં પણ પૂરી કરી શકીએ. કરી નાખશું. મકાન વેચવાની જ વાત કરે છે ને તું? ઠીક છે, હા મકાન વેચી નાખશું. બસ હા આદિ, ફાઇન, સમજી તો ગયો. કહી દેજે એમને કે લગ્ન ફોક કરવાનો બીજી વાર વિચાર પણ ના કરે. પણ બેટા સમજતા કેમ નથી? મકાન વેચવું એ કોઈ નિવારણ નથી. તમે એકવાર લગ્ન તો કરાવી દેશો, પણ ફરી એ લોકો માંગણી કરશે ત્યારે શું વેચશો? ખબર નહીં, પણ આ લગ્ન ફોક નથી થવા દેવા માંગતો. વિચારું છું કે મકાન જ છે ને, આપણા નસીબમાં લખ્યું હશે તો થઈ જશે. અને રહી વાત તો બેનની ઈચ્છા છે, મારે કરવું જ જોઈએ ને. હા, બેનની ઈચ્છા પૂરી તો કરવી જ જોઈએ, પણ તમને એવું નથી લાગતું કે આપણે બધા જ બેનનું વિચારી રહ્યા છીએ, પણ બેને ક્યારે આપણો વિચાર ન કર્યો? બેને હર હંમેશા પોતાની મનમરજી ચલાવી છે આપણી ઉપર. હા, આ છેલ્લી ઈચ્છાઓ કહેવાય એની. પછી તો એ પારકી થાપણ જ છે ને. અને આ ઘરમાંથી એકવાર વિદાય લીધા પછી શું માંગવાની છે? વારે તહેવારે પ્રસંગ સિવાય કઈ ભેગી થવાની છે નહીં ને? ગરડાઓની એક કહેવત છે કે દીકરીનો કર્યાવર ક્યારેય ગરડો નથી થતો. દીકરી લગ્ન કરીને જાય ને ત્યાંથી લઈને તેના મરણ સુધી દીકરીને હર હંમેશા વ્યવહારે તહેવારે સારા નરસા પ્રસંગે આપવું જ પડે છે.
દીકરીનો કર્યાવર ગરઢો ન થાય. આજે નથી પહોંચાણ તો ઓછું આપીએ, કાલે પહોંચાણ હશે તો આગલા પ્રસંગમાં થોડું વધારે આપીશું. જરૂરી ક્યાં છે કે અત્યારે એકસાથે જ બધું આપી દેવું જોઈએ? જરૂરી કંઈ નથી હોતું, પણ જરૂરિયાતો ઊભી થાય છે. આ બધું પણ એવું જ થઈ રહ્યું છે. એ લોકો માગી રહ્યા છે અને આપણે આપી રહ્યા છીએ. પણ તું શું કામ આટલું દુઃખ લગાડે છે? તને તો ખબર છે ને, મારી નોકરી પણ જતી રહી છે, મારી પાસે કામ નથી, છતાંય મેં ઘરમાં કીધું નથી. તને જ ખબર છે, મમ્મીને નથી ખબર કે મારી પાસે નોકરી પણ નથી. રહી વાત તો પૈસા પણ મેં બહારથી ગોત્યા, એ પણ હવે મળી ગયા છે. ખબર છે મને, કોઈને નથી ખબર, મને બધી ખબર છે. અને એટલે જ તો મારો જીવ બળે છે ને. હું તમને તૂટતા જોઈ રહી છું આદિત્ય. મને ખબર છે કે તમે ક્યારેય તમારું દુઃખ મને કહેશો નહીં, પણ તમારા મનમાં પણ પોતાની સાથેની એક લડાઈ ચાલુ છે કે લગ્ન તો કરાવી દઈશું, પછી શું? પછી કયો રસ્તો લેવાનો? જોબ નથી, કાલ સવારે મકાન નહીં હોય, અને સંબંધો પણ જો આવા ને આવા આપણી જીવનમાં રહ્યા ને તો એ સંબંધોનો પણ કોઈ મતલબ નથી બનતો. બધું સરખું થઈ જશે એકવાર આ લગ્ન પતી જાય એટલે બસ. આપણે મારા પપ્પાને વાત કરીએ. જો પપ્પા તમને ના નહીં પાડે, હું પપ્પાને વાત કરું ને એક વખત કે અમારે પૈસાની જરૂર છે, ઝાઝા નહીં તો કાંઈ નહીં. પપ્પા દામિનીબેનના લગ્ન જેટલા પૈસા જરૂરથી આપણને હેલ્પ કરશે. અને જ્યારે તમારી જોબ લાગી જાય, આપણી પરિસ્થિતિ વ્યવસ્થિત થઈ જાય, ત્યારે તમે પાછા આપી દેજો. બિલકુલ નહીં. એમનો શું વાંક છે? ને હું કોઈનું એહસાન ચડાવવા નથી માંગતો. અહેસાન? માનું છું કે મારી મદદ કરશે, પણ મારી ફરજમાં આવે છે કે મારી બેનના લગ્ન મારે જ કરાવવા જોઈએ. પણ એમાં અહેસાનની ક્યાં વાત છે આદિ? પપ્પા છે મારા, તો તમારી વાતને સમજશે, તમારી હેલ્પ કરશે, અને જ્યારે સરખું થઈ જાય ત્યારે આપણે પૈસા પાછા આપી જ દેવા છે ને, તો એને અહેસાન ન કહેવાય. એને તો આપણે પૈસા ઉછીના લીધા કહેવાય, જે આપણે પરત પાછા આપવાની વાત છે. તને લાગે છે કે કદાચ એ પૈસાથી લગ્ન કરાવી દઈશું તો બીજી કઈ ડિમાન્ડ ઊભી નહીં થાય? હું એ જ તો કહેવા માંગતી હતી અત્યાર સુધી. મુદ્દો જ એ વાતનો હતો મારો. મકાન તો પણ જશે, કા મકાનમાં ભાગ આપવો પડશે. સીધી વાત એ છે કે આ મકાન જ નહીં રહે તો શું માંગશે? એ વાત પણ સાચી છે તમારી. મતલબમાં એ લોકોની નજર આપણા મકાન પર છે. એક વખત મકાન આપી દેશો ને એટલે બધું ઠીક થઈ જશે. જો મને ખબર છે કે તમે ના પાડશો, છતાં પણ હું દામિની બેન સાથે એકવાર વાત કરી જોઈશ, સમજાવવાની કોશિશ કરીશ, છેલ્લી કોશિશ. ખોટી કોશિશ છે તારી, વ્યર્થ જશે. હું કહું છું ત્યાં સુધી હવે કોઈને વાત કરવાની જરૂર નથી. મેં બધું વિચારીને જ હા પાડી છે. જોઈએ સમય ક્યાં લઈ જવા માંગે છે કોને ખબર. પણ તમે ચિંતા ન કરતા, તમારી હરેક પરિસ્થિતિમાં હું તમારી સાથે રહીશ. વચન લીધું છે ને લગ્નમાં, ફેરા ફરતી વખતે મેં બોલી કરી હતી કે હું હર એક દુઃખ અને સુખમાં સાથે રહીશ, તો હવે રહેવું તો પડશે. હા, ભાભી શું છે? ક્યાં દામિની બેન, જો તમે પાછા મને કામ કરવા માટે લઈ આવ્યા, તમને કહ્યું ને કે હવે મારે કામ નથી કરવાનું. નથી કરવું કામ? કોણ કહે છે કે કામ કરો? હું તમારી સાથે વાત કરવા માટે અહીંયા આવી છું, એ તો સાંભળશો ને. શું વાત કરવી છે? બોલો. દામિની બેન, તમારા ભાઈ આ ઘર વેચવા જઈ રહ્યા છે. ખબર છે મને, મેં જ કહ્યું હતું. શું? હા. તમે તમારા ભાઈને ઘર વેચવા માટે કહ્યું? શરમ નથી આવતી? એમાં શેની શરમ? ને શું ખોટું કહ્યું છે? બિચારો મૂંઝાતો હતો કે હવે પૈસા ક્યાંથી લાવશે, શું કરશે. વ્યાજે પૈસા તો લાવવા નહોતા, એટલે મેં જ આઈડિયા આપ્યો કે આ ઘર છે ને વેચી નાખો, એમાંથી 20-25 લાખ તો આરામથી આવી જશે અને મારા લગ્ન પણ થઈ જશે. દામિની બેન, તમે સમજતા કેમ નથી? તમે કાલ સવારે જતા રહેશો, પાછળથી તમારા ભાઈ, મમ્મી, હું, અમે ક્યાં રહીશું? ક્યાં ભટકશું અમે? મારે થોડી જોવાનું છે. અને ક્યાં રહીશું એટલે તમે તો એમ વાત કરો છો કે જાણે દુનિયામાં કોઈ ભાડે મકાન લઈને રહેતું જ નહીં હોય. હા, તો
આ તો સારું છે કે મારા લગ્ન છે. કોઈ બીજી સમસ્યા આવી હોત તો, કોઈ બીજી પ્રોબ્લેમ થઈ હોત તો, કોઈ બીમાર પડ્યું હોત, દવાખાનામાં પૈસા નાખવા પડ્યા હોત તો ઘર ના વેચાત. એ મજબૂરી હતી. અને લગ્ન કોઈ મજબૂરી ના હોય ને, એ તો રાજી ખુશીથી બે પરિવારોનો કરેલો એક ફેસલો હોય છે. પણ જ્યારે બેનના લગ્ન માટે પૈસા ના હોય અને ઘર વેચવું પડે ને, તો એ પણ ભાઈને એક મજબૂરી જ કહેવાય છે. જો દામિનીબેન, પ્લીઝ હું તમને રિક્વેસ્ટ કરવા માટે આવી છું, આવું ન કરો. તમારા ભાઈ સાવ તૂટી ગયા છે. કેટલી જગ્યાએથી વ્યાજે પૈસા લીધા, ગાડી વેચી નાખી, નોકરી જતી રહી છે. છેવટે એક આ ઘર છે અમારી પાસે, જો આ વેચી નાખશું તો અમે લોકો રોડ ઉપર આવી જશું. જુઓ, હું સમજી શકું છું, મને ખબર છે મારા ભાઈએ મારા માટે ઘણું કર્યું છે. લગ્ન કરાવવા કંઈ નાની વાત નથી, પણ આમાં ભૂલ આપણી જ છે ને. આપણે લગ્ન આપણી હેસિયત જોઈને કરવા જોઈતા હતા. સાચી વાત છે, દેવાંગને એ લોકો ઘણા પૈસાવાળા છે, અમીર લોકો છે, એ લોકોનું સ્ટેટસ છે. આપણે એવાની સાથે સંબંધ બાંધવાની જરૂર જ નહોતી. ઠીક, તો અમે જે કર્યું એ ખોટું કર્યું ને. અમને એમ હતું કે અમારી ઢીંગલી મહેલમાં જશે, સારી લાઈફ જીવશે, પૈસાવાળો વ્યક્તિ મળશે તો બહાર કમાવા નહીં જવું પડે, કોઈ વસ્તુ માટે દુઃખી નહીં થવું પડે. તમારું સારું વિચારીને તમને એ ઘરમાં આપ્યા હતા, અમારું ઘર બરબાદ કરવા માટે નહીં. વાહ, આ સાચી વાત કરી તમે. અરે, પોતાની દીકરીને છે ને મહેલમાં પરણાવી છે, પણ પરણાવવા માટે પૈસા નથી. સાચી વાત છે, બહુ ગરીબ છીએ અમે લોકો. આટલા વર્ષોમાં પહેલી વાર મને અહેસાસ થઈ રહ્યો છે કે મારો પતિ ગરીબ છે. તમે શું કામ આ બધું બોલી રહ્યા છો? તમારા પપ્પા પાસે ઘણા પૈસા છે, એમની પાસે માંગી લો ને. એમની પાસે પૈસા માંગી લો તો આ ઘર પણ નહીં વેચવું પડે. બાપ રાજા હોય કે રંક હોય, એકવાર લગ્ન થઈ ગયા ને પછી એક દીકરીનું, એક સ્ત્રીનું સર્વસ્વ એનો પતિ હોય છે. મારા પતિ પાસે 500 રૂપિયા હોય ને તો હું મારા બાપના 5000 રૂપિયા માટે કૂદવાવાળી વ્યક્તિ નથી. હું એ 500માં ઘર ચલાવવાવાળી વ્યક્તિ છું. તો મારી પરિસ્થિતિ એવી આવશે ને તો હું પણ એ જ કરીશ. પણ અત્યારે વાત તમારા પતિની થઈ રહી છે. તમારા પતિ મુસીબતમાં છે, મદદની જરૂર છે, તો એમને એટલી મદદ નહીં કરો તમે. મને એમ હતું કે તમે સમજી જશો, સમજદાર છો તમે બહુ. હું જે કરું છું ને એ બધું તમારા માટે કરું છું. લગ્ન ફોક કરવાની વાત કરી છે, જો લગ્ન ફોક થઈ જશે ને તો આપણા બધાની જ બેઇજ્જતી થશે. માણસનો જીવ જતો રહીને એ ચાલે, એ રોડ ઉપર ભિખારીની જેમ રખડતો થઈ જઈને એ ચાલે, પણ લગ્ન ફોક કરીને આપણી બેઇજ્જતી કોઈની સામે ન થવી જોઈએ. વાહ, સરસ, સારા વિચાર ધરાવો છો બેન બા તમે. પણ એક વાત યાદ રાખજો બેન, રાખડી સોનાની હોય કે દોરાની હોય, એ રાખડીને બાંધવા માટે હાથ જરૂરી છે. મોંઘી રાખડીની કોઈ જરૂર નથી હોતી. તમારો ભાઈ આજે રોડ ઉપર આવી રહ્યો છે, ભગવાન ન કરે કાલ સવારે કંઈ કરી બેસશે ને તો એક ઘર એવું નહીં બચે જ્યાં તમે જઈને તમારા દુખડા રોશો કે તમારા સુખની વાત કરશો. મારો ભાઈ છે ને એટલો હિંમત વગરનો નથી, એનામાં ઘણું જીગર છે, એવું કાંઈ નહીં કરે. પુરુષ છે ને, એને રોવાનો અધિકાર નથી, એને પોતાના દુઃખ કહેવાનું કોઈ જ અધિકાર નથી મળ્યો. હર હંમેશા બધાની સામે હસતો જ રહે. મને ખબર છે મારો ઘરવાળો અંદરથી તૂટી ગયો છે, પણ એક પુરુષ છે એટલે એ ક્યારેય સ્ત્રીની જેમ પોતાના આંસુડા ન પાડી શકે, ક્યારે એમ ન કહી શકે કે મારાથી નહીં થાય. બસ કરો, બહુ સાંભળ્યું, હવે નથી સાંભળવું મારે. ન સાંભળો, તમે સાંભળો પણ કોના માટે? જે પોતાના સ્વાર્થ સિવાય કોઈના સગા ન હોય કોનું સાંભળે? ક્યાં ગયા છે ઘરના બધા? ક્યાં છો સાસુમાં? આવી ગયા શાળા સાહેબ. શું થયું? ફાર્મ હાઉસ કેમ કેન્સલ કરાવ્યું? અરે જુઓ, એ ફરી પાછો ભાવ વધારતો હતો અને તો? મેં એને કેન્સલ કરી નાખવાનું. કેન્સલ કર્યું છે, પણ એ ઢીલો પડશે માણસ, અને એટલા માટે જ 2 દિવસ ખમો ને. જલ્દી કોઈ એને મળી નથી જવાનો. ઢીલો એ પડશે કે તમે પડી રહ્યા છો. આમંત્રણ પત્રિકાની અંદર અમે એડ્રેસ છપાવી નાખ્યું છે અને પત્રિકાઓ પણ વેચી નાખી છે, તો અમારે શું કરવાનું? હું વાત કરીશ ને એની સાથે. અરે ક્યાંથી વાત કરશો તમે? પણ જુઓ, શું વાત કરશો? મારી વાત અરે ખબર પડે કે નહીં? અમારું સ્ટેટસ છે, ઇજ્જત છે, અમારે શું જવાબ દેવાના બધાને? કુમાર, હું કહું છું ને, ગમે તે કરો, તમારે જે કરવાનું હોય તે કરો. બાકી ફાર્મ હાઉસ તો એનું એ જ રહેશે, એમાં કાંઈ ફેરફાર નહીં થાય. મારી વાત સમજો. ફાર્મ હાઉસ આપણે નથી રાખવું. નથી રાખવું મતલબ કેવા શું માંગો છો? અરે કેવા શું માંગો છો? દેવાંગ, શું છે આ બધું? સમજાવી દે તારા ભાઈને.
ફાર્મ હાઉસનું એડ્રેસ બદલાવવાની વાતો કરે છે અને જે જગ્યાએ ફાર્મ હાઉસ રાખ્યું છે એ કેન્સલ કરી રહ્યા છે. અરે શું વાંધો છે ફાર્મ હાઉસમાં? સમજાવી દે ને એને. વાંધો તો તમારા લોકોમાં છે. જ્યારની સગાઈ કરી છે ત્યારની તમારા લોકોની ડિમાન્ડ વધતી જાય છે અને આજે હદ વટાવી દીધી છે. તો અમે કહ્યું હતું કે તમારી દીકરીને અમારા ઘરમાં મોકલો. હા, તમે લોકો લગ્ન કરાવવાની વાતો કરતા હતા. જ્યારે લગ્ન કરાવવા માટે દીકરીને જે કંઈ પણ આપવું પડે તો આપવું જ પડે ને. છોડો ને મમ્મી, કુમારને શું કામ કઈ કહેવું જોઈએ? કુમાર ક્યારેય ખોટા હતા જ નહીં. અત્યારે પણ કુમાર તો સાચા જ છે. બરાબર તમાચો માર્યો છે એને આદિત્યને, અને આદિત્યને તમાચો ખાવો જ જોઈએ. હા મમ્મી, બરાબર તો કહી રહી છું નહીં દામિની બેન? લગ્ન કરવાના છે એ ઘરમાં, કુમાર આવીને આદિત્યને થપ્પડ મારે તો આદિત્યએ ખાઈ લેવી જોઈએ ને. કાલે સવારે કુમાર મને થપ્પડ મારશે, મારા પર હાથ ઉપાડશે, કોને ખબર? મને છોડ, મમ્મીને ક્યારે ધક્કા મારીને બહાર કાઢી મૂકે. કુમાર છે, જો આપણે ત્યાં લગ્ન કરવા હોય ને દામિની બેનના, તો આપણે બધાએ બધું સહન કરતા શીખવું પડશે. સંભળાવવાની જરૂર નથી ભાભી. એક મિનિટ. હા? તમે મારી સાથે તો વાત કરતા જ નહીં. તમને શું લાગે છે કે હર વખત મારો ઘરવાળો તમારા શબ્દો સાંભળી લે છે? અત્યારે થપ્પડ ખાઈને પણ મોઢું નીચું કરીને બેઠો છે, એનો મતલબ એ તમારાથી ડરે છે. તમને એકની 4 થપ્પડ મારવાની હિંમત રાખે છે, પણ જો એ ઝૂકેલો હોય ને તો એના ખોટા સિક્કાના કારણે. હા હા, મારી નણંદ, એને 50 વખત સમજાવી કે તું જે કરે છે ને ખોટું કરી રહી છે. પોતાની જિંદગીને, પોતાના ભાઈની જિંદગીને રાક્ષસના હાથમાં આપી રહી છે તું. અરે છોડ ને. કોની સાથે વાત કરે છે? મારી સાથે. અને શું કામ કરવી જોઈએ તારી સાથે વાત? હા, તમારે ફાર્મ રાખવું છે ને? આ તમે કયો એમ થશે. બીજું બોલો. નહીં થાય. જેવું એ લોકો કહે ને એવું નહીં થાય. શું વાત કરે છે તું? આ લગ્ન રાખવા છે કે નહીં? નથી રાખવા. તારા જેવા સાથે લગ્ન નથી રાખવા મારે. તે જેમ કહ્યું ને એમાં મેં નાચતા ગયા. મારો ભાઈ, જેને અત્યાર સુધી કોઈ દિવસ મને મારા નામથી નહીં બોલાવ્યું હોય, હંમેશા મારી ઢીંગલી, મારી ઢીંગલી, મારી નાની બેન કરતો હતો. અને જ્યારથી તારી સાથે સગાઈ કરી છે ને, ત્યારથી તો અમે બંને ભાઈ બેન છીએ ને, તો હું ભૂલી જ ગઈ છું. જ્યારે જોઉં ત્યારે બસ દેવાંગ 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 જે કહે છે ને બધું જ સાચું છે. મારે લગ્ન કરવાના છે એની સાથે. કાલે સવારે મને હેરાન કરશે તો, મને સંભળાવશે તો. લગ્ન એક જ વાર થાય. આ બધું તે જ મારા મગજમાં નાખ્યું હતું ને. શું કરી રહી છે આ? કેમ? ફોન છે કે નહીં? શું કરીશ? મારા પર હાથ ઉપાડીશ? હા, ઉપાડ હાથ. હું પણ જોઉં છું કે તારી પાસે પૈસા છે ને, તો તું કેટલું નીચ થઈ શકે છે. અરે એટલો બધો પૈસાનો ઘમંડ છે તો તારા બાપને કહે ને કે અમારું ઘર ભરી જાય, લગ્ન કરાવી દે. કેમ નથી કરાવતો? એટલો બધો પૈસો હોય ને તો જા કર તારી બિરાદરી વાળા સાથે લગ્ન. પણ મારે નથી કરવા તારી સાથે લગ્ન. આઈ એમ સોરી ભાઈ. આ ખોટા દેખાડામાં, એકબીજાની કમ્પેરિઝન કરવામાં હું ભૂલી ગઈ હતી કે તમે લોકોએ મારા માટે શું કર્યું છે, મને કેમ મોટી કરી છે. મને ખબર છે તને ઘણા અરમાન હતા ને કે હું મારી બેનના લગ્ન આમ કરીશ, આટલું નાચીશ, પણ એ તારા બધા સપનાઓ મેં મારી નાખ્યા મારી ખોટી જીદના કારણે. અને અત્યારે તો ટ્રેન્ડ ચાલી રહ્યું છે કે લગ્નમાં આ જોઈશે, આ કરવું છે, પણ એ દેખાદેખીમાં માણસ ભૂલી જાય છે કે પોતાની પહોંચ કેટલી છે. હું પણ એ જ કરવા જઈ રહી હતી. લાખો લોકોને દીકરીના લગ્નમાં આમંત્રણ આપવામાં આવે છે. હે બાપ, એ ભાઈ આખી જિંદગીની કમાણી એ લગ્નમાં લગાવી દે છે, અને છતાંય સાંભળવા તો એવું મળે છે કે જમવાનું એવું કઈ ખાસ નહોતું, એટલું સારું એવું આયોજન નહોતું. સોરી ભાઈ, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. અરે ભૂલ તો હવે ચૂપ થશે. કર. તારી ભૂલની સજાનો જવાબ તને મળીને રહેશે. શું આપો જવાબ માર્યો આપીશ? છે ને? એક મિનિટ ભાઈ, એને જવાબ જોઈએ છે ને, લે જવાબ. મારા ભાઈ ઉપર હાથ ઉપાડ્યો ને. મારો ભાઈ મારા લગ્ન માટે ગમે તે હદ સુધી જઈ શકે છે ને,
તો હું પણ એની બેન છું. એના સ્વાભિમાન માટે, એના ઇજ્જત માટે હું પણ કંઈ પણ કરી શકું છું. ચાલ નીકળ અહીંયાથી. જા. જોઈ લઈશ તમને લોકોને. આઈ એમ સોરી. હું મારા લગ્ન માટે તને ઘર વગરના કરવાની હતી. અરે ના ગાંડી, મારી તો ફરજ આવે છે ને. હા, આ તારા માટે જેટલું કરું એટલું ઓછું કહેવાય. આ ઘર શું છે? કદાચ તારા માટે મારી જાતને વેચવી પડે ને તોય વેચી નાખવી પડે. એ લગ્ન શું કામ ન પણ કે જ્યાં તારી ખુશી નહીં હોય, તું જ મારી સાથે નહીં હોય, જ્યાં મારા લગ્નમાં નાચવા માટે મારો ભાઈ નહીં હોય. તું ખુશ હો એટલે હું ખુશ જ હોઉં. તે કહી દીધું ને કે તારે ત્યાં લગ્ન નથી કરવા, એટલે બસ. હવે મને કોઈની ચિંતા નથી. ફક્ત તું રાજી રહેવી જોઈએ. હા, ચૂપ થઈ જા. આજ સુધી તમે મને કહેતા હતા ને તમારો બાપ બહુ પૈસા વાળો છે, એમને કહો હેલ્પ કરે, પૈસા લઈ આવો, વસ્તુઓ લઈ આવો. મને ખબર છે એક દીકરી જ્યારે સાસરે જાય ને ત્યારે એના હાથથી કંકુના થાપા ઘરતી જાય છે દિવાલમાં. એ ફક્ત કંકુના થાપા નથી હોતા, એ દીકરી લખાણ કરીને જાય છે કે આજ પછી મારા બાપ અને મારા ભાઈની મિલકતમાંથી મારે કાંઈ નથી જોતું. જો મને આપો ને તો એક મીઠો આવકાર આપજો. જો આપી શકો ને તો મને લાગણી આપજો કે જ્યારે થાકેલી હારેલી આ સમાજમાંથી બધાનું સાંભળીને તમારી પાસે આવું ને તો એક વાલનો મીઠો હાથ મારા ઉપર ફેરવજો. એટલે આજ સુધી મેં મારા બાપ પાસે કોઈ દિવસ કે માંગ્યું નથી. સારું થયું ને ભાભી કે લગ્ન તોડી નાખે. 2-5 લોકો બોલશે એટલું જ તેને. અરે અત્યારે એટલી ડિમાન્ડ કરતા હતા, કાલે સવારે તો શું શું માંગી શકે છે. હા, તું જરાય ચિંતા ના કર. હા, આપણે એનાથી પણ સારો છોકરો ગોતીશું. તારા લગ્ન એવી રીતે કરાવીશ ને કે તું પણ જોતી રહી જઈશ.